તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. વેલકમ બેક ટુ માય શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. અને અમે આવી ગયા છીએ હોટલમાં, કેમ કે કાલ રાતે યુવરાજભાઈએ અમારે ત્યાં રૂમનો લોક મારી દીધો હતો. હવે લોક મારી દીધો ને તો ચાવી અંદર રાખી દીધી ને લોક મારી દીધો ને ભાઈ બારે હતો. એટલે ભાઈને રાતે થોડાક ખારા થયા ને અત્યારે આ જો આ બધા સૂતા જો હોટલમાં સૂતા. આ કૌશલ સૂતો છે એટલે પદ્યો. યુવરાજ હતો તો યુવરાજ તો સવારનો વયો ગઈ લોક ખોલાવે હે. વનભા આવ્યા હું હતા અને વનભાજી જઈ ગયા. તો હમણાં અત્યારે હું ત્યાં જાઉં તમને દેખાડું કે શું કરે છે ને ઈવડો. ઓકે, તો મહિલા ચાલો આ તમે જોઈ જઈશે આગળ કે અમે હોટલમાં સૂતા હતા આજે. ને એના પ્રતાપ છે આ યુવરાજભાઈ, જો આ બેઠો એ જો. હા કાંઈ પડી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ચાવી અંદર રહી દે લાગી ગયો લોક. ને હવે તમે મારી ખોલાવી એન્જોય કરો અને લોક તોડતા શીખો. આ ભાઈ અત્યારે લોક ખોલે છે ને હવે બેઠા છીએ. ને આ ભાઈના એટલો બેદરકાર માણસ છે ને કે એને કાંઈ ખબર જ ન હોય. અંદર ચાવી રાખી દીધી ને રૂમ કરી નાખ્યો લોક. કાલ રાતે પછી હોટલે જવું પડ્યું ને હોટલે સૂવું પડ્યું છે ને. કોમેન્ટમાં જરાક બતાવજો. આ તો રાતનો તો વ્લોગ લીધો નથી, નકર તો ખબર પડે કેવો ખારો થયો ને એની ઉપર. પાછો જો આવું મોઢું કરે ને એટલે આપણને દયા આવી જાય જો, હે ને. ચલો તો મહિલા આગળ હમણાં ખુલી જાય ભાઈ, બતાવી અંદર. ફાઇનલી ખુલી ગયું છે ને ચાવી જો આવી રહી અંદર. શું તારું કહેવાનું હવે? ઈ તો ચાવી તો ભાઈ એમાં કાઈ જે લો ભાઈ લે લો. દેખો રૂમ આવી જ રીતના હતા. એ ભાઈ કાલ માંદો હતો એટલે મેં કીધું તું અહીં આરામ કરજે, પણ આરામ કરવાની બદલે અમારી પથારી ફેરવી નાખી. આ પંખો બંખો ચાલુ રાખીને લાઈટું બાઈટું ચાલુ રાખીને ભાઈ આવ્યા હતા. ગુડ નાઈટ ગાઈસ. ગુડ નાઇટ ગાઈઝ વાળા. તો ગાઈસ રૂમ ખુલી ગયો હે. એની ખુશીમાં પેડા બાટવાની ઈચ્છા મને ભરપૂર થાય છે, કેમ કે કાલ રાતે મેં એટલું હાંભળ્યું ને કે તમે વિચાર જ ન કરી શકો મેં કેટલું હાંભળ્યું. અને આ બધા જો થાય છે તૈયાર. હા ઈ ટેડી બિયર જોયું, ઊંધા તો ટી શર્ટ પહેરે ને આ બધા એમ કે મારી બુદ્ધિ લા ભાઈ. કાલે વનભાઈ બ્લોગમાં એવું સ્ટાર્ટ કર્યું હતું કે આ સૂતા હે ટીન 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 એવું કંઈક કર્યું હતું ને, તો આજે ઈ સૂતા હે તો આપણે ટીન 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 કરી દઈએ યુવરાજભાઈ. એ તો પકડો તો ફોન પકડો તો બહુ હરી કરે ને બધા સૂતા હોય ત્યાં. મુન્ના એ મુન્ના ચકુડી હુવા દયો એને, આરામ કરવા દયો. તો ગાઈઝ આજનો આખો વ્લોગ હું ઉતારીશ. તમે બહુ હે ને વર્કશોપના વ્લોગ જોઈ લીધા, આજે ફૂલ કોમેડી જોવો. અને આ જોવો દવા, આ વનરાજભાઈની ને યુવરાજભાઈની દવા હે. જો આ પેટ સફા કેની હશે વિચારો આ વનભાની છે. ના ખોટું નહીં બોલું, ઈ તમારી સાઈડ જ થવાનું હોય. આ પેટ સફા કેની હે સાચું કહેજે. પેટ સફા દવા એમાં એવું હે કે થોડી યુવરાજભાઈ અહીં આવે. એમાં એવું હે ગાઈસ કે યુવરાજભાઈ શર્ટ મૂકી દે. ઓલું પેટ તારી આખી તારે પેટ સિસ્ટમ રહી ને થોડી ખરાબ થઈ ગઈ છે, એટલે કાલ ભાઈ આખો દી આરામ કર્યો એટલે એની હે પેટ સફા. તું કે ને આમ કહું યુવરાજના માથે હાથ રાખીને કહું કે એની જ સિસ્ટમ. તારી આખી કિંમત છે ને આખી તારા ઉપરથી નીચે સુધીની એટલાનો ખાલી શર્ટ હે, શર્ટ નો અડતો. તો ગાઈઝ મારા શર્ટની કિંમત નથી ને એટલાનો તો ચપ્પલ પહેર્યા, ચપ્પલ આમ દેખાડો આગો જાય. તો ગાઈઝ આજનો આખો વ્લોગ ભાઈ ઉતારશે ઓનલી ફોર એન્જોય. મળીએ આગળ. જય માતાજી. ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણા લોકેશનમાં. હરુભા ગાડી પાર્ક કરે છે, કૌશલભાઈ આવે છે, વનભા સુતા છે. હું બધાથી પહેલાં જીવનમાં પહેલી વાર અંદર જાઉં છું. તો મળીએ આપણે આગળ. જય માતાજી. તો ગાઈસ પહોંચી ગયા છે વર્કશોપ લેવા ને જો બધા પ્રેક્ટિસ કરે છે. જો પોતપોતાની રીતના કરે છે. આ જો હેમાલી બેન જે આયા વર્કશોપ જે મેન જે હેન્ડલ કરે ઓર્ગેનાઇઝર છે, એની પહેલા અમે પહોંચી ગયા પણ એ અત્યારે આવ્યા. જો કાંઈ છે ઉપાધિ એમને, કાંઈ ઉપાધિ છે મને કેમ ઉપાધિ નથી? કારણ મને વિશ્વાસ છે સર બધું સંભાળી લેશે. હું શું કામે ઉપાધિ કરું? મારા ઉપર શું જવાબદારી છે? મને અમારા બે અનમોલ રતન અને અમારા બે સર ઉપર બહુ પૂરો ટ્રસ્ટ છે, એટલે હું આરામથી આવું છું. ફૂલ મજા કરી છે હવે, ફૂલ એન્જોય, અખંડ મોજ કરીએ છીએ.
તો ગાઈસ આપણી ટેલિવિઝન ચાલુ થઈ ગઈ 11 થી 12:30 સુધીની સ્ટેપ શીખડાવી વિઠ્ઠલ તો મળ્યા પછી मेरा ध्यान ही नहीं है मैं छोटा क्या हुआ तो हम गए पेट टूटे सर वो लोग किचन घर का काम करके बच्चों को तो आप कैसे बोलते हो कि सर ये पूरा सॉन्ग भी कोई भी खेल नहीं पाएगा स्पीड में भी नहीं खेल पाएगा सब खेल पाते ना सब भी गाना बदल बन जाते ना ऐसा चलो गाइस पानी पी लो फटाफट और इसके बाद एक स्टेप लेना है जो अंदर खेल रहा है वही अंदर खेलेंगे बाहर खेल रहे हैं वो बाहर ओके આને બોલ 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 કઈક બોલવા જાસ તું હું બોલું કોન્ટ્રોવર્સી થઈ જાય હું એટલે જ ઓછું બોલું મહારાષ્ટ્ર ये करना है 1 2 3 एंड 4 ये करना है ये नहीं करना आप सब लोग कहीं लोग ये नहीं कर रहे हो कैसे कर रहे हो पता है 1 2 3 तो ये नहीं करना है 1 2 3 एंड 4 ये करना है ओके समझ गए ऐसे करना है 1 2 3 और 4 ओके तो अभी लोग ये कर जो लोग ये करेंगे ना मैं बीच में बुलाऊंगा और बताऊंगा कैसे करो ओके डन चलो स्टार्ट अरे लॉस करा दो 10-10 रुपए 10-10 रुपए एक आइटम के ऊपर 8 आइटम फ्री एक आइटम के ऊपर 8 आइटम फ्री हाँ आप ज्यादा बोलते हो एक आइटम के ऊपर 10 आइटम फ्री 10 रुपए में सब ले लो चलो 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 एक आइटम के ऊपर 10 आइटम फ्री 10 आइटम फ्री सब फ्री में फ्री में फ्री में फ्री में फ्री में रोकड़ा पैसा लाओ पैसा लाओ पैसा लाओ हाँ दे क्या दोगे 10 रुपए ये क्या बेबी की अभी बेबी बड़ी हो गई તો એ લઈ લો हाँ ये देखो हाँ हूँ है नहीं सर ये चाहिए આ કોક માર છે હાલે તો આયા તો છે ને આયા કેટલા સ્ટુડન્ટ છે ને જોવા માટે મેં હેમાલીબેનને કીધું ચોપડો લાવો તો જો પહેલી બેચમાં કેટલા છે 85 બીજી 3.5 વાળી બેચમાં છે 50 ત્રીજી બેચમાં છે 30 ચોથી બેચમાં છે 1 2 3 ચોથી બેચમાં છે 80 પાંચમી બેચમાં છે ઓહો પાંચમી બેચમાં 150 છઠ્ઠી બેચમાં છે 108 ટોટલ 550 જેવા સ્ટુડન્ટ છે ટોટલ 6 બેચમાં થઈ મેં સ્પેશિયલ મેં કીધું આ હેમાલીબેન કેટલા કમાણા આમાં મારે જોવું તો પડશે ને તો खर्चो करे जो એટલે મેં ચોપડો લીધો જોયું 550 સ્ટુડન્ટ ને ને હેમાલીબેને ફીસ લીધી 1500 રૂપિયા એટલે તમે બધા હિસાબ મારી લેજો बस आजो શું ઈ હોલનો ભાડો દિવસનો 1.5 લાખ રૂપિયા છે. વાહ ભાઈ વાહ. પોલિટિકલ રિલેશનથી એને ઓછા કર્યા છે પણ એનો દિવસનો ભાડો એટલો. 1.5 લાખ છે નહીં આપણે અડધી દિવસ માટે વાહ. તમને આ નથી ગમતું પણ સાંગલીમાં અત્યારે એક જ નામ આમ બધા સાંભળે છે કે હેમાલી એમ બીજા કોઈના નામ જ નથી આવતા એ તો તમે જોવો હેમાલી ઠક્કર બહુ નાની વ્યક્તિ છે સર પણ નામ મોટું થઈ ગયું છે હેમાલી ઠક્કરનું આપણે ઝાલા બ્રધર્સ ને લઈ આવવાનું એક મારું ડ્રીમ હતું સાંગલીમાં અચ્છા અમે કે તો અમે- સેલિબ્રિટી પણ ના પાડીએ ને આપણા સેલિબ્રિટી તમારી પાસે સરસ છે. અમારે અહીંયા હું આમાં ના એમાં નથી બોલો હાલો બોલો અમે અહીંયા સેલિબ્રિટી લઈ આવવાના હતા જે આમાં સાંગલીના રાજા કહેવાય પટવર્ધન સર છે એમની દીકરી તમને ખબર છે ઓલું પેલા મેને પ્યાર કિયામાં હિરોઈન હતી અચ્છા, ઓલું કબૂતર જા, જા, કબૂતર જા 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 વાળી એને અમે અહીંયા સાંગલીમાં લઈ આવવાના હતા તમે આવ્યા છો એટલે સેલિબ્રિટી તરીકે છેલ્લે દિવસે પણ અમને થયું એ 2 મિનિટ માટે આવે અને એના કરતાં આપણા ઝાલા બ્રધર્સ આટલું બધી મહેનત કરે છે અને એ જ સેલિબ્રિટી છે તો આપણે શું કામે કોઈ સેલિબ્રિટી જોઈએ એટલે અમે બધું કેન્સલ કરીને ઓનલી આપણા અમે ઝાલા બ્રધર્સને જ અમે રાખ્યા છે વાહ ભાઈ કે આપણા મેન આટલા રાજકોટથી આવ્યા છે જે Workshop. આપણા વર્કશોપ લેવા આટલા 550 લોકોને નચાવે છે દિલથી નચાવે છે અલગ અલગ સ્ટેપ એટલા સરસ છે
કે સિમ્પલ અને એમાં આપણા ગ્રુપમાં એવી રીતના છે કે 6 વર્ષથી માંડીને 62 વર્ષના સુધી બધા લોકોએ પાર્ટ લીધો છે. તો તમે એટલા સરસ સ્ટેપ આપ્યા છે કે 62 વર્ષના એ કરી શકે છે, 6 વર્ષના એ કરી શકે છે અને યંગ એ કરી શકે છે. એટલે અમને બહુ મજા આવી છે આજે સર. આપણો કેટલામો દિવસ છે વર્કશોપનો? ચોથો દિવસ. ચોથો. ને હવે 3 દિવસ છે, તો 3 દિવસ માટે હેમાલીબેને જગ્યા ચેન્જ કરી છે. મીન્સ કે અમે જ કીધું છે કે હેમાલીબેન થોડુંક આપણે સારી જગ્યાએ જાય. તો આ હોલ આજનો દિવસ પૂરતો જ છે. કાલથી બ્લોગ જે આવશે એ તમને બહુ મસ્તીની જગ્યા છે. આખો બેન્ક્વેટ હોલ બીજો નવો બુક કર્યો છે. એની પ્રાઇસ કેટલી છે? 1.5 લાખ કે લાખ રૂપિયા? સર હું કમાવાની હતી, બધા મેં એમાં ખાલી દીધા છે પૈસા. એટલે મેં વન ભાગ કે સારો નથી, એટલે એની બદલે અમે ચેન્જ કર્યો છે. અને હવે કાલથી ન્યા બ્લોગ ઉતારશું. રીલ્સે કાલે આવી જાય ને બહુ મજા કરશું. પણ ઓકે, હું એક વાત કહું, આ સર માટે ગમે તેટલો ખર્ચો થાય હું કરવા તૈયાર છું. મારા દિલમાં વસી ગયા છે આ બેઉ ઝાલા બ્રધર્સ. આવતા વર્ષે તમે અમને લઈ આવશો કે નહીં લઈ આવો? 100% લઈ આવશું નવા સ્ટેપમાં. જો નહીં લઈ આવો તો અમારી પાસે ઓલરેડી અત્યારે કેટલાય સ્પોન્સર મને મળી ગયા છે સાંગલીમાં લેવા માટે, તો તમે ધ્યાન રાખજો. તમને શું લાગે છે? તમે મારા સાથે 4 દિવસ રહ્યા, એમાં તમને શું નહીં લાગે છે? અમે તમને એવા મારા છે સાથે કેવું લાગ્યું? અમે દિલથી અમે પેલો પ્રેફરન્સ કે કે છે પેલો આવતા ટાઈમ, વર્ષે તમે નહીં લઈ આવો તો મને બીજા ઘણા જણે આમંત્રણ આપ્યું છે કે બીજા મને લઈ આવવાના છે. એટલે પેલો ટાઈમ સૌથી પહેલા સાંગલીમાં હવે ગમે ત્યારે આજ નહીં પણ 10 વર્ષ પછી પણ પહેલા હું આવીશ સાંગલીમાં તો પેલો કોન્ટેક્ટ હું તમારો કરીશ. તમે ના પાડશો તો હું બીજાને પકડીશ, બાકી ત્યાં સુધી હું નહીં લઉં. ઓકે, તમને બીજા કોઈ લેશે જ નહીં મારા જેવું. અમારો હું નેચર જ એવો લઈશ. છે. આ પણ હું જ લઈશ. તમને થોડોક એટીટ્યુડ આવી જાય કે ના હેમાલી બેન હું કાંઈક થઈ ગયો છું તો અમને વાંધો નથી. તમે તમારી તમારા કરતા હું કેટલી મોટી છું, આટલા વર્ષોમાં એટીટ્યુડ નથી આવ્યું ને હવે શું ને આવશે? અમને છે ને સાચે કા હેમાલી બેન ને આમ હેરાન કરવાની એવી મજા આવે ને કે બહુ મજા આવે, ખુશ જ મળે. મને એમ લાગે છે કે હવે હું 4 છોકરાની માં બની ગઈ છું. મને ભગવાન એક જ છોકરો આપ્યો તો હવે વિધિ ને આ વનભાસર ને આ આપણા હરુભા ને બધા મારા છોકરાઓ જ છે. એટલે કાંઈ સવાલ નથી અને એમનો હક છે માને હેરાન કરો, એમાં કોઈ વાંધો નથી. ને ઈ હેરાન જે કરે છે એમાં જે મીઠાશતા છે એ મને બહુ ગમે છે ને હું રાહ જોતી હોઉં છું મને ક્યારે હેરાન કરે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. તો વ્લોગમાં બન્યા રહ્યો. આજની હજી પહેલી બેચ પૂરી થઈ છે, હવે બીજી બેચ 3:30 વાગે ચાલુ થશે, તો અમે 3:30 મળીએ. ઓકે, થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ બેચ નંબર 2 અટેન્ડ કરવા. તો હું તો બહાર છું, હરુભા અંદર છે. જોઈએ હવે શું કરે છે, મને બી નથી ખબર. હું એકચ્યુઅલી બહાર ફોનમાં બધું હતો કારણ કે રીલ્સ અપલોડ કરવા કરે હતી એ મારે યુટ્યુબમાં ને એમાં ચડાવવાની હતી. તો બ્રેક પડ્યો છે શાયદ, હા બ્રેક પડ્યો છે. તો હવે તમને બતાવું કે હરુભા શું કરે છે. આ બધા જો બેક કેમેરો કરીને તમને બતાવું. What's up, bro? Hello. How are you? એકદમ ફાઇન. બેચ પૂરી? આપણે ના તો બીજી બેચ ચાલુ થઈ. અચ્છા એવું છે. ઓલા ભાઈ તો માંગા પડ્યા અને આપણે બી વિચાર ઓકે ઓકે. આપણે બે થોડું ધ્યાન રાખી કે આપણને કઈ થાય નહીં, માતાજી બોલે છે. કેમ કે ઓલા બેની બહુ વાલા સરા છે. યુવરાજ જો પાછો યુવરાજ સવારે આવ્યો તો બોજમાં તો બપોરે ગયો ને તો કે ભાઈ બહુ મને કળતર થાય છે, નામ થાય છે, પાછું ઉછળી ગયું. તો હવે આ બેચ ચાલુ કરી પછી બોલીએ આપણે. ચાલો સેકન્ડ બેચ ઇઝ 3 4 5 6 7 8 આગે 1 2 continue 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 stop. તો ફ્રેન્ડ્સ બેચ નંબર 4 થઈ ગઈ છે સ્ટાર્ટ. અને હવે સંભાળ્યું છે બધું બાગદોડ યુવરાજસિંહ ચાવડાઓ શીખવાડી રહ્યા છે દોઢી મોસ્ટ વાયરલ સ્ટેપ ઓફ અંબા. इसलिए सभी लोग प्रॉपर सीखे, हमारा हेल्प लिए समझे. चलो मैं
अपने 11 बजे से मैं ये स्टेप सिखा रहा हूँ। इस वाली बेस में सबसे स्पीड में से और सच में मुझे तो ये लगा, मैं तो वनबा की तबीयत अभी पूछने जा रहा था। मैंने इसको बोला कि वाकई स्टेप ले, आप नहीं, इसको भी बोलो कि आपको स्पीड में सिखा। और मैं तो सुबह से तो क्या आज तो गुस्सा भी हो गया था एक दिन। ये स्टेप किसी को समझ में ही नहीं आ रहा था। मैं बोल रहा हूँ राइट लेग तो लेफ्ट लेग रहे, किसी को लेफ्ट बोल रहा हूँ राइट लेग रहे। लेकिन सच में आपके साथ मैं भी खेला, हेमाली मैम भी खेले, आप सब देख रहे हो, आज एक अच्छे से खेल रहे हैं, लेकिन मजा आया नहीं। और आप सबको ऐसा अच्छा खेलने नहीं, आप सबको अच्छा खेलने देख के हेमाली मैम के आंखों से आंसू आ गए। सच में इसको भी नोट मुझे बोला हमारे स्टूडेंट ऐसे हैं। सच में बोलो। सच में सब लोग अच्छे हो, मजा आ गया ये बेच में। मुझे मेरे स्टूडेंट को खुशी मिली, उसमें मुझे खुशी है। नहीं सच में आप सबको मालूम नहीं है 3 बजे तक मेरा मगज खाता है। रात को 3 बजे के सर ये वाला से दो, सर ये दो, सर वो दो, इसको मजा नहीं आ रहा, उसको मजा नहीं आ रहा। इधर 500 लोग हैं, 500 लोगों में से 400 में 498 लोग हंस के जाते हैं, तो 2 लोग बुरा मान के जाते हैं, उसका भी ये मुझे सुनाती है कि सर आज 2 लोग ने ये बोला। लेकिन आप सबके लिए ये काफी रात को 3 बजे मेरे पास बैठती है, हम प्लानिंग करते हैं, सर ये करना है, सर वो करना है, तो सब कुछ मुझे कहती है। और आज हम दोनों भी एक पे जा रहे थे, लेकिन आप सब अच्छे खेल रहे हैं तो हम देखने भी नहीं गए। उनका तो बोला भाई कोई नहीं कर, हम नहीं जा रहे। ये कंकड़ सिर्फ आपकी वजह से है। आप ट्रस्ट करके आते हो कि कुछ तो हम नया लाते हैं, तो आपका ट्रस्ट टूटे वो मुझे नहीं लगता। ये मुझे देख के नहीं मालूम होगा क्योंकि हम बोला ही नहीं था। मैं ये देखिए ना, जो 7 तारीख से 14 तारीख के 20 तारीख तक मैं दुबई था। मैं दुबई में बुक हो गया था, हम पूरी टीम। तो एमआई बैंक में पिछले साल ही बोलते हैं, एक साल पहले अब इसका जब व्हाट्सएप करूँगा तब से मुझे एडवांस पेमेंट दे दिया कि सर आपको आना है, इस डेट को आना है, ये सब। और मुझे मालूम नहीं था कि एमआई बैंक पैसे दे दिए, मैं दुबई का व्हाट्सएप में छोड़ के इधर संग दिया था। सबने रिपोर्ट पैसे भेज दिए थे जिपे मैं नहीं आऊंगा, और फिर मैं राजकोट पहुंच गई। मैंने पैसे वापस दे दिए, मैंने ये लोग 5 रुपया ज्यादा ले लो, लेकिन मेरी रिजल्ट हो गई है। और दुबई की तरफ शादी की तरह से तो मालूम है। तो ये मेरे रात को जब मैसेज के बाद भी सुबह उधर राजकोट में पहुंच गई। ट्रेन में आके सारी में आ रही हूँ, राजकोट में क्यों नहीं आना भाई, नहीं आने वाला हूँ। और उधर आप ही नहीं, फिर वापस उधर लेने के लिए बोला गया, तब भी मैंने मना किया कि मैं फ्री नहीं हूँ, मेरा सैलरी टाइट है, मैं नहीं मिल सकता। लेकिन फिर बाद में ऐसा क्या कनेक्शन था मालूम नहीं, मेरे सामने से बोला चलो मिलते। फिर मिला तब ऐसा लगा कि ये माँ की उम्र की है, इसको मैं इसको हर कहीं पर टेस्ट में दुबई का सो के साथ का होता है। सबको मैंने बोला मेरी उम्र से मत जाना। थैंक यू वेरी मच, आपने एंजॉय किया। मुझे सिर्फ मेरे स्टूडेंट खुश हो गए थे, मुझे और कुछ नहीं चाहिए। एक ग्रुप फोटो लेना है, और आप सब लोग देख रहे हैं कि नहीं देख रहे? नहीं देख रहे तो सिर्फ यूट्यूब में ज्यादा लोग सीखोगे, आपका लोग डेली का इधर का सांची का जा रहे हैं, तो आप लोग देख। ओके, थैंक यू। और आपके ग्रुप में वो लिंक भी भेजी है ये भैया ने, आपके ग्रुप में वो भैया वो नहीं, अभी मेरी दूसरी बैच है, 9 बजते, हम तो 12 बजते 12:30 इधर।
आपके ग्रुप में है ना वो लिंक भी भेज देते हैं डेली की डेली। आज सुबह ही 2 लिंक डाली थी 2 ब्लॉग की, आगे की आपको मिल जाएगी। बहुत अच्छे प्लान है, बहुत अच्छे। तो आप ड्रेसिंग करें, कल अच्छे ड्रेस करके आना और सबको रील्स में आना होगा, पहले ही बोल रहा हूँ। रील्स बनानी है, आपका वायरल होने वाला है, तो प्लीज मेकअप भी अच्छे से करना, ड्रेसिंग भी अच्छे से करना। और बॉयज कल सबको वायरल करना है, इसलिए लोगों को बता रहा हूँ। और बॉयज सिर्फ नहा के आना। तो गाइस बैच नंबर 5 स्टार्ट हो गई है और हमारा शेर वनपा झाला आ गया है। वो थोड़े बीमार थे फिर भी उनको लगा कि मैं अब ठीक हूँ तो आ गए फिर से सिखाने के लिए। और ये बैच नंबर है 5। अब लास्ट बार आप फिर मैं सच में आई कार्ड ले लूंगा। चलो रेडी स्टार्ट 1 2 3 4 5 6 7 हाउ डिड यू आराम हमारा बड़ा नाम बोलो हाँ अजी एक बार हाँ सारे बोलो हाँ जोर से बोलो हाँ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 આ હિન્દીમાં બોલવાને બદલે ગુજરાતીમાં ધબધબાવે ને ચાલુ કરાવે છે. તો આવી ગઈ છે બેચ નંબર 6 અને જો અત્યારે બેસ્ટમાં બેસ્ટ અંકલ આખેલો જો આ દાદાની ઉંમર છે ને અત્યારે 60 વર્ષ છે અને તોય આપણો વર્કશોપ અટેન્ડ કર્યો છે ને અને બધાયમાંથી અત્યારે સારામાં સારું ઈ રમે સમજો તમે હરુભાની હારો હાર રમે આટલી આ ઉંમરે આટલી એનર્જી એટલે બહુ મોટી વાત છે જો 1 2 ફૂલ એન્જોય ફૂલ ગરબાને ફૂલ એન્જોય કરે છે દાદા Start.